ગોંડલના પોલીસો છે ને ઈ જ મોટા આરોપીઓ છે. ગેરકાનૂની ધંધા કરવા વાળા, દારૂ વેચવા વાળા એને અહીંયા રેડ પાડવા નથી જતા. અને અહીંયા તમે ભેગા થયા છો શાંતિપૂર્વક, તમે તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો, નીચે ધારા ભેગા થવાનું કોને બીવડાવવા નીકળો તમે? એટલે મારે હવે લાંબી વાત નથી કરવી. આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. આ ત્રણ સૂત્રો ઉપર ખાલી જીવવાનું છે, નહીતર ખરેખર લેવા પટેલ સમાજોએ આ ગોંડલ છે ને શ્રાપ જેવું બની જાય. અને ચોથું સૂત્ર છે હાથમાં હથિયાર ઉપર આપે. હથિયારમાં હું સહમત નથી. હથિયારમાં હું સહમત નથી. કારણ કે તમારે જેલનું ખાવું જોશે અને તમારી ઉપર હિંસા કરનારની ધીરેથી ટિફિન જાય છે. કેટલા જેલનું ખાઈ શકો એમ છો કયો? તમે તો જાજો ટાઈમ ખાધો. કોઈ સાથે કરવાના નથી, પણ લુખા તત્વોને જાહેરની અંદર સરભરા કરે. સરકાર એવું કહે છે કે અમે કરીએ છીએ તો કાલે કરો, અને કરવામાં નહીં આવે અથવા તો એની સામે જે કલમો ઉમેરવાની છે પોલીસે, જે કલમો નથી ઉમેરી, કલમો ઉમેરવામાં નહીં આવે. 307 ની કલમ ઉમેરવી જોઈએ. મને ખ્યાલ છે, હું જેલમાં રહ્યો છું એટલે હોય. કારણ કે મારું જન્મસ્થાન તો રામોદ છે, અહીંથી ગોંડલની બાજુનું. હવે તમને હું રામોદની અંદર જ આવા દાખલા કહું તો રામોદ અમારું શેખડા પરિવાર હતું, એક એવું મુઠ્ઠીબંધ પરિવાર હતું કે ત્યાં કોઈની ખીલી ખૂટતી નહીં. તો એવું જ ગોંડલની અંદર આ સાટોડિયા પરિવાર છે, બહુ મોટું પરિવાર છે, સશક્ત પરિવાર છે. જો એની સાથે આવા બનાવ બનતા હોય તો આપણે જોઈ લેવું પડે કે હવે કોઈનું કાંઈ હાલે નહીં ભવિષ્યમાં. તો આ એક પરિવારના એક દીકરા સાથે બન્યું છે, બીજા ઓલા ભાઈએ કીધું એ પ્રમાણે બન્યું છે. તો દરેકની સાથે આવા લુખા તત્વો ભવિષ્યમાં કોઈ આવો અણબનાવ ન બનાવે, એટલા માટે આપણે એક થવું પડશે. આ બધા ભેગા થયા છો એ સારી વાત છે, પણ મને નથી લાગતું કે